નવી દિલ્હીમાં કેરળમાં કોવિડ-19 જીવનના પેટા ફોર્મના કેસમાં નોંધાયા પછી કેન્દ્ર સરકારે કહ્યું કે તેની પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને તેમણે કહ્યું કે ભારતીય એસએઆરસી CO2 ઝીનોક્સમી ઓર્ગેનિક્સ અને દ્વારા ચાલુ નિયમિત દેખરેખમાં ભાગ કેરળમાં જીવનના કેસમાં કોરોના વાયરસનો સબ વેરિયન્ટ મળી આવ્યો હતો. જાહેર આરોગ્ય હોસ્પિટલના સતત પગલાંનું મૂલ્યાંકન માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયમાં નિયમિત કવાયત ભાગમાં રહેલા રાજ્યોના તમામ આરોગ્ય સુવિધાઓમાં મોક ડ્રીલ હાથ ધરવામાં આવી તેને લઈને નિવેદનમાં વધુ એક કરવામાં આવ્યું છે જે કેન્દ્ર આરોગ્ય મંત્રાલય રાજ્યમાં આરોગ્ય અધિકારીઓનો સંપર્ક છે અને પરિસ્થિતિએ નજર રાખી રહી છે. સત્તાવાર સૂત્રોએ શનિવારે માહિતી આપી હતી અને કેરળમાં 8 ડિસેમ્બર COVID-19 જીવન સબ ફોર્મના કેસમાં નોંધાયા. તેમણે કહ્યું કે 18 નવેમ્બર CRT PCR દ્વારા 19 વર્ષની મહિલામાં નમૂના પરીક્ષણ કરવામાં આવ્યું કે સંક્રમિત જોવા મળે તેના મહિલાનું ઇન્ફેક્શન જેવી બીમારી ALI-ના હળવા લક્ષણો હોતા COVID-19 માંથી સ્વસ્થ થઈ ગઈ હતી. સબસ્ક્રાઇબ માય ચેનલ.